ઓમ શાંતિ. એક સંત હતા, તે દરેક ઘરે જઈને ભિક્ષા માંગતા હતા. એક દિવસ તે એક ઘરે જઈને બોલ્યા, ભિક્ષાંદેહી. ત્યારે એક નાની બાળકી બહાર આવી અને બોલી, બાબા, અમે તો ખૂબ ગરીબ છીએ, અમારી પાસે તમને આપવાનું કશું જ નથી. ત્યારે સંત બોલ્યા, બેટી, મના મત કર, તમારા આંગણાની ધૂળ હોય તે પણ તું મને આપી દે. ત્યારે તે બાળકીએ એક મુઠ્ઠી ભરીને ધૂળ તેમની જોડીમાં નાખી દીધી. ત્યારે તેમની સાથે આવેલ શિષ્યએ પૂછ્યું, ગુરુજી, ધૂળ પણ તે કોઈ ભિક્ષા છે? તમે ધૂળ આપવાનું કેમ કીધું? ત્યારે સંત બોલ્યા કે બેટા, જો તે આજે ભિક્ષા કંઈ ન આપતી તો તેને ક્યારેય દાન કરવાની ઈચ્છા ન થતી, ક્યારેય તે દાન ન કરી શકતી. એટલા માટે તેને કહ્યું કે તું ધૂળ હોય તો ધૂળ પણ મને આપી દે. એટલે તેને દાન કરવાનો સંસ્કાર તો મળી ગયો ને, અને દાન કરવાની ભાવના પણ તેનામાં જાગૃત થઈ. એટલા માટે મેં એની પાસે ધૂળ હોય તો ધૂળ પણ માગી. ઓમ શાંતિ.